એ છે હાટકેશ્વર. અને હાટકેશ્વર તમને ક્યાં જોવા મળશે? મહેસાણાની અંદર જોવા મળશે. હવે હાટકેશ્વર મંદિર કેમ બહુ ફેમસ છે? કારણ કે એની જે કથા છે એ કથા પ્રમાણે અહીંયા જે શિવલિંગ છે એ શિવલિંગ પ્રગટ થયું છે, સ્થાપવામાં નથી આવ્યું. ચલો વાત કરીએ આપણે હાટકેશ્વર મંદિરની, જે મહેસાણાની અંદર તમને જોવા મળશે. તો મહેસાણા જિલ્લાના વડનગર ખાતે એ ગામના જે નાગર બ્રાહ્મણો છે, આ નાગર બ્રાહ્મણોના કુળ દેવતા છે આ હાટકેશ્વર મહાદેવ. તો હાટકેશ્વર મહાદેવ એ કોના કુળ દેવતા છે? તો એ ગામના એટલે કે વડનગરના જે નાગર બ્રાહ્મણો છે એમના કુળ દેવતા છે. હાટકેશ્વરનો ઉલ્લેખ સ્કંદ પુરાણના નાગર ખંડની અંદર પણ જોવા મળે છે. અને જે લોકકથા છે કે અહીંયા જે શિવલિંગ છે એ કઈ રીતના આવ્યું, તો એની લોકકથા એવી છે કે ચિત્ર શર્મા નામનો બ્રાહ્મણ, જેની શ્રદ્ધા અને ભક્તિથી શિવજી પ્રસન્ન થયા, અને પ્રસન્ન થયા પછી એમને એક શિવજી સમક્ષ એક પોતાની યાચના મૂકી કે તમે આ ધરતી ઉપર આ ભૂલોકની અંદર પધારો. અને એના પછી શિવજી છે એ ભૂલોકની અંદર પધારે છે. એટલે કે આ જે શિવલિંગ છે આ શિવલિંગ છે એ આ રીતના ફૂટે દેટ્સ મીન્સ કે શું, એનું સ્થાપિત કરવામાં નથી આવતું, પરંતુ અહીંયા પ્રગટ થાય છે. ક્લિયર? તો એ રીતના આ હાટકેશ્વરનું શિવલિંગ તમને જોવા મળશે. આ એની અંદરની ઇમેજ છે. તો હાટકેશ્વર ભૂલોકમાં પધારવા માટે વિનંતી કરે છે. તેથી શિવજીએ હાટકનો મતલબ થાય સુવર્ણ, સોનું. તો હાટકથી બનેલા બીજા લિંગની ભૂલોકની અંદર સ્થાપના કરે છે, જે આજે હાટકેશ્વર તરીકે પ્રસિદ્ધ છે. મંદિરનો બાહ્ય ભાગની અંદર તમને નવગ્રહો, સંગીતકારો, નૃત્ય કરતી અપ્સરાઓ, હિન્દી દેવી દેવતાઓ અને રામાયણ અને મહાભારતના દ્રશ્યો અને વિવિધ પ્રાણીઓ અને ફૂલોની મૂર્તિઓને ઉત્કૃષ્ટ રીતે શણગારવામાં આવી છે. આ પરિસરમાં એક પ્રાચીન કાશી વિશ્વેશ્વર શિવ મંદિર અને 2 જૈન મંદિરો પણ તમને આ પરિસરની અંદર, પરિસર એટલે કે આંગણાની અંદર તમને જોવા મળશે. ક્લિયર? તો આવું સરસ મજાનું મંદિર આવેલું છે મહેસાણાની અંદર. નામ છે હાટકેશ્વર મહાદેવ મંદિર. અને એમાં જે એવી માન્યતા છે, એવી કથા અનુસાર અહીંયા જે શિવલિંગ છે, અહીંયા તમે જે શિવલિંગ જોઈ રહ્યા છો એ સ્થાપવામાં નથી આવ્યું, મહાદેવના આશીર્વાદથી અહીંયા પ્રગટ થયું છે. ક્લિયર? તો આવું હાટકેશ્વર મંદિર ક્યાં આવેલું છે? મહેસાણાની અંદર આવેલું છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી યુટ્યુબ ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.